ડાણા છે એમ બધા તીર્થસ્થાનમાં કેમ આપણે ગુજરાતની અંદર જમવાનું કે પ્રસાદી કે અને ગુરુદ્વારામાં એને લંગર કહેવાય. તો લંગરનું ગીત ગાયું ને તો વરસાદ આવી જાય એવું મને લાગે છે. તો ફોન ઉપર જાય અને ખાલી વાડલ રીતને વિનવે રે બેગડી કનાચી લેને રંગ મોરલા. મિત્રો જોતી તો વરસાદનું ગીત ક્યાં ગાયું તો વરસાદ તૂટી પડ્યો ઓ બાપા. એવી રીતે પ્રેમનું વ્યસન થાય ને તો આપણે ખબર કોકની આદત લાગી ગઈ, પ્રેમ થઈ ગયો શું કેવું. ભાઈ ભગવાન સૌનું ભલું કરે, શરૂઆત આપણા ફેવરેટથી કરે. મિત્રો આજે મોઢું મારું થોડું ઊંઘમાં લાગતું હોય ને તો હાકી લેજો. કેમ કે છે ને ગઈકાલે રાત્રે છે ને પંપે હતા ને એક તો છે ગરમી બરોબર, ગરમીમાં છે ને બધા જીવડા આમથી આમ આખી રાત છે ને અમે એ આ માટે મારે 2 વાગે ઊંઘનું આવે ને 3 વાગે ઊંઘનું આવે ને 4:30 થઈ જાય કોઈ કામ રખડે ને. કેમ કે એવું કે એક તો થાય બફારો અને એમાં પાછા મચ્છર ને જીવડા ને એવું બધું એમ. કાંઈ નહીં, આવું તો નાના મોટી મિત્રો મુશ્કેલી આવ્યા કરે. ચાલો આપણે જઈએ આપણા સફર તરફ આગળ. સામે જો મસ્તીના ખેતર છે, 2 કૂતરા બધા જો આંટા મારી રહ્યા છે, બધા પક્ષીઓ ઉડી રહ્યા છે. આ કંઈક પેટ્રોલ છે જ્યાં અમે ગઈકાલની રાત રોકાણા હતા. તો ચાલો અહીંથી આગળ એક ધાબો છે ત્યાં જઈએ, ચા નાસ્તો કરે. ખારી બાર કાઢી લીધી છે તો ચાલો જલ્દીથી જઈએ મહાદેવ. પેટ્રોલ પંપથી 500 મીટર આગળ એક ધાબો હતો, ત્યાં અમે ચા નાસ્તો કર્યો છે, થઈ ગયો છે. હવે અહીંયાથી ધીમે ધીમે જઈએ આગળ. મિત્રો એક વાત કેવી છે, આજે મારી પાસે એક કૂતરું આવી રહ્યું છે ને કૂતરાની ઉપર છે ને મિત્રો બહુ બધી ખવાય ને ઈટડીઓ જીવડા બહુ બધા છે. મેં તો કહે બનતી કોશિશ બધા જ કાઢ નાખ્યા, પણ હવે 2-3 છે ને એ કાઢવા નથી દેતું. મેં એક પ્લાસ્ટિકની કોથળી લઈને આમ ફીટ પકડીને ફીટ કાઢી નાખ્યા, પણ હવે 1-2 છે એ કાઢવા નથી દેતું. મને લાગે એને કદાચ દુખતું હશે એટલે કાંઈ નહીં. ચાલો મિત્રો હાલો બોલાવી જો પાસે આવે છે કે હાલે આવ્યું दोस्त नाम का है तेरा? हाँ मन लागे कि हाँ ना कोई कदाच पंजाबी में फंसता हશે. એક વાર ફસતો એવું કાંઈ કહેવાય કોને ખબર નહીં. લોકોને શું ઉતાવળ હશે, સામે ટ્રેન આવી રહી છે છતાં પણ લોકો છે ને જોઈ શકો છો અહીંયા છે ને આ મારેલું છે છતાં પણ છે ને લોકો આગળ જઈ રહ્યા છે. વેરી બેડ. કંઈ નહીં, ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ, રાહ જોઈ લઈએ. જોઈ શકો છો આ છે ને આવડું આખું બગડી ગયું છે. લોકો જો કઈ રીતે લોકોને છે ને તકલીફ પડી રહી છે. પાછળ જે રેલવે સ્ટેશન એ તો શું કહેવાય બગડી ગયેલું હતું ને આના લોકો છે ને કદાચ રોજ આવી તકલીફ નહીં કામો કરતા હતા. મેં આના લોકોને કીધું કે કમ્પ્લેન કેમ નથી કરતા, એ કે કોઈ સુનતા નહીં. બધા એક થઈ જાવ, કોણ નો સાંભળે હે? એ ભાઈ ખોટું કીધું મેં કઈ? હવે બધા આપણા ગુજરાતનું વ્યવસ્થા તંત્ર સારું છે. સાચી વાત. અને છે ને અત્યારે અમે છે ને અહીંયા જો લીંબુ સિકંજી ભાઈ જો બનાવે છે, પણ મિત્રો અહીંયા છે ને આપણે ટકમરિયા બહુ ઓછા જોવા મળે. એની જગ્યાએ છે ને આવડું હોય જો આવડું. ભાઈ इसको क्या बोलते हैं आप? गोंद कतीरा. गोंद का? गोंद कतीरा. આ જો પંજાબનું મશહૂર છે गोंद कतीरा ને. गोंद कतीरा આપણે કેમ ટકમરિયા કે એને જેમાં પેટમાં ઠંડક આપે. તો હમણાં ખાવ ને તમે ખાલી જોજો પછી કહેજો. ભાઈ હરકો દેખાવતો ને હવે એલોવેરા ખાતા હોય ને એલોવેરા પણ એલોવેરા હોય કડવું, આ થોડુંક મીઠું. ચાલો હવે જઈએ પીને આગળ. સરસ મજાનું વાતાવરણ દેખાણું. આ વાતાવરણ મીન્સ કે આ ઝાડ જોઈને મજા આવી જાય. હવે બધા મિત્રો સર્કલમાં આવ્યા હોય ને અને છે ને અહીંયા ખાલી ટેન્ટ નાખ્યું હોય ને, આ વચ્ચે ટેન્ટ નાખ્યું હોય, 24 કલાકનું ચેલેન્જ લીધું હોય, અહીંયા જ રાંધવાનું બધું અહીંયા કરવાનું, તો રિયલી ઘણો મજા આવે, બહુ જ આનંદ આવે. હા અત્યારે હાલ મિત્રો થઈ ગયા છે 12:30. એક સરસ મજાનો ઢાબો છે ને મિત્રો, ત્યાં અમે અત્યારે આરામ કરવા બેઠા છીએ. બસ હવે 2-2:30-3 વાગ્યા સુધી આરામ કરીશું, પછી નીકળશું અમે આગળ. 3 તો નહીં પણ મિત્રો અત્યારે વાગી ગયો છે 1:15. 1:15 થઈ ગઈ છે. 3 વાગે નીકળવાના હતા પણ 1:15 નીકળવું પડ્યું. કેમ કે અહીંયા છે ને મિત્રો માખીઓ બહુ હેરાન કરી દીધી. માખીઓ એક તો માખી અને હારવાર છે ને બફારો. પછી એમ ચાલો અહીંથી જઈએ આગળ.
એક બીજો ઢાબો આવે ને ત્યાં આરામ કરીએ. હાલો ત્યાં જાય મિત્રો. અત્યારે ઓલમોસ્ટ જો 3:30 થઈ ગયા છે. ચાલો જઈએ આગળ. આગળનું વાતાવરણ લાગે છે રસ્તામાં ક્યાં રસ્તામાં પણ પહોંચી જાય તો પછી પણ લાગે છે આવનાર રાતે એવું લાગે વરસાદ આવી શકશે. આવે ને તો થોડું સારું, કારણ કે બહુ ગરમી થાય તો મિત્રો. ના વરસાદ ન પડે. રસ્તામાં આવવો પડે ને પોગી જાય ને રાતે ગમે ને આપણે કંઈક રહી જાય પછી આવવો પડે. અને થેટ લગી છે ને આવું વાતાવરણ રહે ન હાલે. મજા આવી આ વાતાવરણમાં. હા કઈ નહીં. ચાલો મિત્રો હવે જઈએ આગળ. ચાલો મિત્રો જોરદાર વાતાવરણ થઈ ગયું છે. આ વાતાવરણ જોઈને છે ને મને ચારધામ જતો ને સાયકલ હતા કઈ ચારધામની એ બધું યાદ આવી ગયું. એમ કે ત્યાં અમે પહાડ ઉપર જતા ને ફરતે નકરું જંગલ ઝાડ ને ઉપર વરસાદી માહોલ ને એમાં સાયકલ ચલાવતા ને એ કઈ આનંદ આવતો. મહાદેવ મહાદેવ કરતા કરતા જતા આગળ. હો બાકી આ કઈ નહીં. હાલો મિત્રો જાય. વીજળીના કડાકા બડાકા થાય છે હમણાં. અને મિત્રો આવું વાતાવરણ છે ને મને એક છે ને મસ્ત ગીત યાદ આવ્યો ત્યારે વરસાદ આવે ને ત્યારે. ચાલો સંભળાવ. એમ તો મારો અવાજ કઈ બહુ સારો નથી પણ ચાલો એક વાર પ્રયત્ન કરીએ. કાળી વાદળડી તને વિનવે રે વેગડી કનાચી લેને રંગ મોરલા. એક કાળી વાદળડી તને વિનવે રે વેગડી કનાચી લેને રંગ મોરલા. હે જાય તે મારી સાહેલડીનો સાથ રે ભેગડી કનાચી લેને રંગ મોરલા. મિત્રો કેવું ગાયું કમેન્ટમાં કહેજો. એમ તો મિત્રો કદાચ ખાસ નથી ગાયું. આપણે શું કરીએ શોખ પૂરતી ગાઈએ છીએ, ખાલી શોખ પૂરતી વગાડીએ છીએ. બાકી આપણે પ્રોગ્રામ નથી કરતા. હા લે બહુ ટાઈમ પહેલાંની વાત છે મિત્રો કે છે ને પ્રોગ્રામમાં એટલે કે આમ બોલાવીને પણ ન કહેવાય આપણે કોઈ એક્સપાયર થઈ ગયું હોય આપણા કુટુંબમાંથી. પછી ત્યાં ખબર છેલ્લા દિવસે ભજન સંતવાણી હોય ત્યાં બે વાર ગાયું છે બસ એવી રીતને જ તે. અને સોસાયટીમાં તે બસ. અને જ્યારથી યાત્રા કરું છું એ પછી તું કોઈ ગયો જ નથી પ્રોગ્રામ. અને છે ને મિત્રો ખાલી મારા શોખ પૂરતી રાખું છું. મને ઘણો આનંદ આવે છે. સંગીત એક એવી વસ્તુ છે ને મિત્રો જ્યાં આપણું મન લાગી ગયું ને પછી બીજે મન નહીં લાગે. એક વ્યસન જેવું છે. જેવી રીતે પ્રેમનું વ્યસન થાય ને આપણે ખબર કોઈકની આદત લાગી ગઈ પ્રેમ થઈ ગયો હોય શું કેવું એવું કેવું વ્યસન થાય ન ચાલે. બસ મારે ને સંગીતને એવું જ છે કે સંગીત હોય ને જઈએ. મિત્રો જોતી તો વરસાદનું ગીત ક્યાં ગાઈ તો વરસાદ તૂટી પડ્યો. ઓ બાપા તું કાંઈ ઠંડુ એવું વાતાવરણ થયું છે હે જોરદાર. ખેતર જો મિત્રો ખેતર ઉપર મેઘ રાધા વાદળ છે ઉપર. આમ તો કાંઈ ક્યાંય છે દેખાતું. ઝાડવા દેખાય છે મારી યારે જોવો. હાલો જોઈ લીધા કાંઈ નહીં. હાલો થોડીક વાર રાહ જોઈએ પછી જઈએ આગળ. એ મિત્રો વરસાદનું ગીત ગાયું ને તો વરસાદ આવી જાય એવું મને લાગે છે. તો પવન ઉભો રહી ગયો. અને પવન તો એવો આવે છે ને એમાં મારથી ભૂલમાં ઊંધો રેનકોટ પહેરાતો હોય. મેં તો ઉતાવળમાં છે ને ઊંધો રેનકોટ આ માથે નાખવાનો આવે ને મારે આગળ આવાઈ ગયું. કાંઈ નહીં હાલો આમ રાખી. થોડો ઘણો પવન ને વરસાદ તેમ તો ઓછો થઈ ગયો છે મિત્રો. થોડોક પવન વહીતો ને વરસાદ ઓછો થયો છે. કાંઈ નહીં હાલો ધીમે ધીમે ધ્યાન રાખીને સેફટી આરે બધી આગળ. હર હર મહાદેવ જય મેઘરાજા. 2 મિનિટ ઊભા હતા ને તો અમને છે ને એક બોલેરો ટેમ્પો દેખાણો. તમે હાની હાલત જોઈ શકો છો કેવી હાલત થઈ હશે. ભગવાનને પ્રાર્થના કરી કે જે આ ભાઈ ચલાવતા હોય ને એને કાંઈ ન થયું હોય. જોઈ શકો છો મિત્રો કેવી હાલત થઈ છે. રાજસ્થાનનું છે રાજસ્થાનનું. જો ભગવાનને પ્રાર્થના કે જે ભાઈ ચલાવતો એને કાંઈ ના થાય. ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. થઈ ગયા છે 5:30 અને વરસાદ પણ ઊભો રહ્યો છે. જો તો બહુ બધી નર્સરી છે ઝાડ છોડ બધું ઉગે ને પછી આઈ થિંક એને વેચતા હશે. યસ વેચે જ ને. કોઈક આવે લેવા જેને શોખ હોય ઘરે રાખવાનો કાં તો ઘરના આંગણે વાવવાનો. ચાલો બતાવો લ્યો ઘર પતી ગયા અહીંથી જોઈ લો તો કેવા મસ્ત છે ડિઝાઇનવાળા. જોઈ લીધા ચાલો ભાઈ આગળ. ફાઇનલી અમે એક ગુરુદ્વારા છીએ અમને મળી ગયું છે ત્યાં અમે આવ્યા છીએ. અને હવે છે ને અહીંયા રાત રોકાવાના છીએ. ભાઈ સાથે વાત થઈ ગઈ છે. ભાઈ આ પાડી દીધી છે. એટલે મિત્રો અમને સરસ મજાની રૂમ આપી દીધી છે. રૂમ કેવી છે હું તમને બતાડું. અમારા માટે તો બહુ સારી છે. અમને બહુ જ ગમી છે. અને અહીંયા છે ને લંગર મીન્સ કે
આપણે કેમ જમવાનું હોય, આપણે કેમ બગડાણા છે એમ બધા તીર્થસ્થાનમાં કેમ આપણે ગુજરાતની અંદર જમવાનું કે પ્રસાદી કે અને ગુરુદ્વારામાં એને લંગર કહેવાય. તો લંગર લઈ લીધું છે એટલે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં હતું રોટલી, મગની દાળ, બસ બે વસ્તુ હતું. મજા આવી ગઈ ખમીને જમીને. તો ચાલો હવે આપણે જ્યાં હતું ત્યાં કાઢી નાખીએ, પછી પાછા આવીએ રૂમ. છે ને પાછળ જોઈ શકો છો ગુરુદ્વારા, ત્યાં અમે રોકાણા છીએ. બધું ઓકે થઈ ગયું છે. રૂમ તમને છે ને બહાર જઈને હમણાં બતાવું તમને ઓકે. અને છે ને મિત્રો અત્યારે અમે જઈએ છીએ હમણાં આંટો મારવા, એમ બધું વ્યૂ જોવા એમ. કાંઈ નહીં, તો ચાલો જઈએ. તો મિત્રો જોઈ શકો છો કંઈક આ રીતની રૂમ છે મિત્રો. ઉપર પંખો છે અને 3 છે મંજા. નીચે થોડીક ધૂળ છે પણ નીચે કંઈ આપણે સુવાનું નથી. આપણે આ મંજા સુવાનું છે. પંજાબીમાં ખાટલા અને મંજા કહેવાય છે. અને આપણે જે નીચે પાથરીએ ને એને કહેવાય છે ધરી. ધરી ધરી હા ધરી એવું કાંક ધરી કા ધારી એવું કાંક કહેવાય છે. અને આપણે કહીએ ને ઓસીકું, ઓસીકું કહીએ ને અહીંયા કાંક સરાણા કેવું કીધું તો ભાઈ થઈ સરાણા એવું કાંઈક કીધું તો મિત્રો. બધું આપી દીધું છે હમણાં અહીંયા. તો ચાલો આઈ હોપ કે આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને મોકલી દેજો. કમેન્ટમાં મહાદેવ લખ નાખજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે કેમ પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ.